નમસ્કાર મિત્રો, વિશારદ ચેનલમાં આપનું સ્વાગત છે. જીપીએસસીની પરીક્ષાઓમાં ભારતનો ઇતિહાસ અને ખાસ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. આજે આપણે એવો જ એક મૂંઝવણભર્યો પ્રશ્ન સોલ્વ કરીશું, જે આગામી ક્લાસ 1, 2 કે ડીવાયએસઓની પરીક્ષા માટે ખૂબ મહત્વનો છે. પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સ્થળ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે? ઓપ્શન્સ જોઈએ. એ. મોહેજોદરો, બી. કાલીબંગન, સી. ધોળાવીરા, ડી. રાખીગરી. વિચારો મિત્રો, આનો સાચો જવાબ શું હોઈ શકે? ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં જ ભૂલ કરી બેસે છે. આનો સાચો જવાબ છે ડી. રાખીગરી. ચાલો સમજીએ કેમ રાખીગરી સાચો જવાબ છે અને બીજા ઓપ્શન્સ કેમ નહીં. તો પહેલાના સમયમાં પુરાતત્વીય શોધખોળો મુજબ મોહેજોદરોને સૌથી મોટું નગર માનવામાં આવતું હતું, જે હાલ પાકિસ્તાનમાં છે. પરંતુ હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલા રાખીગરીમાં થયેલા નવીનતમ ઉત્ખનન બાદ એ સાબિત થયું કે રાખીગરી આશરે 350 થી 500 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે સમગ્ર સિંધુ સંસ્કૃતિનું સત્તાવાર રીતે સૌથી મોટું ભૌગોલિક સ્થળ છે. અન્ય ઓપ્શન્સ વિશે જોઈએ. કાલીબંગન, જે રાજસ્થાનમાં છે અને ખેડેલા ખેતરના અવશેષો માટે જાણીતું છે. ધોળાવીરા એ આપણા ગુજરાતના કચ્છમાં આવેલું છે, જે તેના અદ્ભુત વોટર મેનેજમેન્ટ માટે પ્રખ્યાત છે અને તે ગુજરાતમાં આવેલું સૌથી મોટું સ્થળ છે. પરંતુ સમગ્ર સંસ્કૃતિમાં રાખીગરી મોટું છે. તો મિત્રો, પરીક્ષામાં કન્ફ્યુઝ ન થતા સમગ્ર સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ એટલે રાખીગરી અને ગુજરાતમાં આવેલું સૌથી મોટું સ્થળ એટલે ધોળાવીરા. આવી સચોટ માહિતી અને જીપીએસસીના કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આજે જ અમારી ચેનલ વિશારદને સબસ્ક્રાઇબ કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.